ઉપલેટા તાલુકાના શહીદ ખારચિયા ગામે મારામારીની ગંભીર ઘટના સામે આવી છે। દંપતી ઉપર પાડોશમાં રહેતા 4 થી 5 લોકોએ હુમલો કર્યો। હુમલામાં દંપતીને પહોંચી હતી ગંભીર ઇજાઓ। છેલ્લા 1 વર્ષથી જમીન તેમજ દિવાલને લઈને પાડોશી વચ્ચે તકરાર હતી। કરસનભાઈ બગડા તેમજ શાંતાબેન બગડા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો। સરપંચના કહેવાથી પાડોશીઓ ઝઘડા કરતા હોવાનો ઇજાગ્રસ્તનો આક્ષેપ હાલ સામે આવ્યો છે। इजाग्रस्त दंपति ने उपलेटा कॉटेज होस्पिटल खसेड़वामां આવ્યા છે। શાંતાબેન બગડાની હાલત ગંભીર હોવાથી જૂનાગઢ રેફર કરાયા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। हमारे छेले बाजूवाला एक वर्ष से माथाकूट हाले से छेले अमे आज अमरा घरवाला नीकळ्या भाईने तो ये भाईओ 3 जणियों અને બીજા 2-3 જણા હતા એને થઈને લાકડીના અને પાઇપને માર્યા છે ને માથામાં અને અત્યારે સિરિયસ છે અને અમે ઉપલેટા સારવાર લઈ અને અમને ભાઈઓદર પેલા જૂનાગઢ અમે જવાનું કીધું છે કે જૂનાગઢ તમે વયા જાઓ અને મને પણ હાથમાં લાકડી મારી છે અને મારવા તો ઈજા થઈ ભાંગી ગયો છે અને ભાઈઓદરની પોલીસ આવી છે પણ એ લોકો ફોટા પાડીને જતા રહ્યા છે અને આ રીતે કાંઈ કાર્યવાહી થાત ને આ માટે અમે એસપી સાહેબ પાસે ગયા ભાઈદર પોલીસ સ્ટેશનમાં ગયા છીએ ધક્કા ખાઈ કાંઈ થઈ ગયા છે 1 વર્ષ થયા પણ કાંઈ આમાં નિરાકરણ આવતું નથી અને એના મળતિયા બધાય સરપંચ છે અને આ તે ગામ એ બધા એને ઉશ્કેરે છે અને અમારી માટે ધરા ઝઘડા કરે છે અને આમાં સરપંચને એકતરફી વાતાવરણ ઊભું કરી અને હુમલો એના દ્વારા થયો છે। આજે છેલ્લા 1 વર્ષથી આ પાડોશમાં રહેતા ડેવિસભાઈ અને એમના ઘરના મારા મમ્મી પપ્પા ઉપર આ ચોથી વાર હુમલો કર્યો છે। વારંવાર ઝઘડા કરે હુમલા કરે છે અને હેરાન કરે છે। આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં ભાયાવદર ઘણીવાર પોલીસ ફરિયાદ કરેલી છે પણ અમારી ફરિયાદ ક્યારેય લીધેલી નથી। આ અગાઉ ગામના સરપંચે મારા પપ્પા ઉપર હુમલો કરેલો અને અમે ભાયાવદર રાતના 15 તારીખના 12 વાગ્યા સુધી બેઠા અમારી ફરિયાદ લેવામાં નથી આવી। પછી અમે રજીસ્ટર રેડી કર્યું કોઈ લોકો અમારું ભાયાવદર પોલીસ સ્ટેશનથી અમારા તરફથી કોઈ ન્યાય અમને મળ્યો નથી। આ એને કારણે આજે મારા મમ્મી પપ્પા ઉપર જીવલેણ હુમલો કર્યો છે।